તો ભાવનગર શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાં પ્રબુદ્ધ સંમેલનમાં 2047 સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો। બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર ખાતે યોજાયેલા પ્રબુદ્ધ સંમેલનમાં હાજરી આપી હતી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલી આ સભામાં રાજ્યના વિકાસને લઈને મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનથી રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કર્યું છે, જેના પરિણામે રોજગારીના નવા દ્વારો ખુલ્યા છે। તો આગામી 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત અગ્રણીય ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એ વખતે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમએસએમઈની સંખ્યા 1.81 લાખ હતી। આજે એ વધીને 27 લાખને પાર થઈ છે। આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ, નાની ઇન્ડસ્ટ્રીઝ, મોટી ઇન્ડસ્ટ્રીઝ, બધાની અંદર નોકરી તો લાગી જશે। તો આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ સ્ટેટ હોય તો એ ગુજરાત રાજ્ય છે। ગુજરાત રાજ્ય છે અને નાણાકીય વ્યવસ્થાપન પણ આ બધા જોઈ શકો છો। અત્યારે તો બધા હું જે બોલું એ બધું તમને આંકડા મોબાઈલ પર મળી જતા હોય છે। તો નાણાકીય વ્યવસ્થાપન પણ ગુજરાતનું આજે નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત ટોપ ઉપર છે। અને તો જ આજે તમે ભવિષ્યનો પણ વિચાર કરીને આજે આપણે ચાલી રહ્યા છીએ કે ભાઈ 2047 સુધીમાં જે વિકસિત ભારત બનાવો તો વિકસિત ગુજરાત એમાં લીડ લેશે અને એ પ્રમાણેનું આયોજન કર્યું છે। આજે જે વખતે શરૂઆત કરી માનનીય નરેન્દ્રભાઈએ તો એ વખતે બજેટ હતું 39 લાખ કરોડ રૂપિયા અને આજે બજેટ છે 4 લાખ કરોડ રૂપિયા।